કે હું મારી કમાણીમાંથી 99% દાન કરું છું ને હું કોઈ જગ્યાએથી દાન લેતો નથી. તો અમેરિકાથી અમે આ ફોરેન વાળા તને જે દાન આપે છે ઈ તને કહેવામાં વાંધો શું કે હા મને લોકો આપે છે. હાલમાં મિત્રો સોશિયલ મીડિયા ઉપર કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ જોવા મળી રહ્યો છે. મિત્રો ખજૂરભાઈ છે તે ગરીબ લોકોની સેવા કરતા હોય છે. મિત્રો કીર્તિ પટેલ હાલ તેમના ખુલાસા કરતા જણાવી રહ્યા છે કે મિત્રો ખજૂરભાઈ જે કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરે છે તેમાં મિત્રો અમેરિકા અને ઘણા બધા દેશોમાંથી દાન આવે છે. સેવાકીય પ્રવૃત્તિ માટે જે કોઈ દાન આવે છે તે દાન મિત્રો ખજૂરભાઈ લઈ લે છે અને મિત્રો છે તે સેવાકીય પ્રવૃત્તિ માટે જે દાન આવે છે તે ખજૂરભાઈ સ્વીકાર કરી લે છે અને મિત્રો પોતે જણાવે છે કે તે પોતાના પૈસામાંથી કરે છે. આ અંગે મિત્રો કીર્તિ પટેલ છે તે ઘણા બધા ખુલાસા કરી રહ્યા છે. તો મિત્રો ચાલો આજના વિડીયોની અંદર કીર્તિ પટેલ લાઈવ આવી અને આ અંગે જે ખુલાસા કરી રહ્યા છે, ખજૂરભાઈ ઉપર આક્ષેપો જે નાખી રહ્યા છે, તો ચાલો મિત્રો આપણે તે લાઈવ વિડીયો સંપૂર્ણ જોઈએ. તો મિત્રો વિડીયોને જરૂર ને જરૂર અંત સુધી જોતા રહેજો. ટ્રસ્ટ ચલાવે છે, એક ટ્રસ્ટનું તારી પાસે અકાઉન્ટ હશે જ, છે જ, બરાબર? તો તું લોકો પાસે જે દાન લે છે એ તું હવાલા કરાવે છે, આંગળીયાઓ મંગાવે છે, મની ઓર્ડર કરાવે છે. તો તારે ટ્રસ્ટનું અકાઉન્ટ છોડીને, બેંક અકાઉન્ટ છોડીને તારે કેમ આવી રીતના પૈસા લેવા પડે છે? હે? તારી અમેરિકાથી પણ એટલી બધી ફરિયાદો છે કે તને $20,000 આપેલા છે, $5,000 આપેલા છે, $10,000 આપેલા છે માણસોએ, બરાબર? તો ઈ લોકોનું તું કોઈ પણ જગ્યાએ નામ કેમ નથી બોલતો? મહેસાણાના છે અમેરિકામાં, ઈ વ્યક્તિએ ખૂબ દાન આપ્યું છે. ઘણા બધા એવા લોકો છે જે મારા અત્યારે કોન્ટેક્ટમાં આવ્યા છે. એ લોકોનું કેવું એમ છે કે $10,000, $20,000, $5,000 એ લોકો આપે છે દાન, અને પછી આ ભાઈ અમેરિકાથી દાન લઈને આવે, ઈ પાછો આંગળીયું કરાવડાવે એમ. હું બે અને પાછો આંગળીયું તે બીજાના નામે. તો કેમ કેમ તમારે બીજાના નામે આંગળીયા લેવા પડે છે? કેમ તમારે બીજાના નામે મની ઓર્ડર લેવા પડે છે? કેમ ભાઈ તમારી પાસે ટ્રસ્ટનું અકાઉન્ટ નથી? પણ આવું કરવાનું કારણ પબ્લિકને હવે સમજી જવું જોઈએ કે આ વસ્તુ કરવાનું કારણ એક જ છે કે આને ભારતનો રત્ન એવોર્ડ જોઈશે કે બસ હું કરું છું સેવા એનો. આને ભારતનો રત્ન એવોર્ડ જોઈશે કે હું મારા કમાણીમાંથી 99% વાપરું છું. હમણાં એક વિડીયો મૂકું છું, હમણાં એનું કેવું એવું છે કે 99% વાપરી નાખું છું ને તો તમે કદાચ કે મારું આઈસીઆઈસી બેંક અકાઉન્ટ છે ઈ કે હમણાં મારી પાસે ખાલી $500 જ હતા ઈ કે. આવું હું નથી બોલતી, એના મોઢે બોલ્યો છે, મારી પાસે કોઈ વિડીયો છે, એના મોઢે એવું બોલ્યો કે 99% હું વાપરી નાખું છું કે મારી પાસે એક દિવસ $550 જ ખાલી પડ્યા હતા. તો તું આવી લક્ઝરિયસ લાઈફ કઈ રીતના જીવી શકે? હે? અમેરિકા, પેરિસ, બેંકોક, પટાયા તો મોજ કરવા જ જવાનું. હે? બેંકોક પટાયા ક્યારેક ક્યારેક ઘરનું ટિફિન લેતો જાજે બેંકોક પટાયામાં. હે? પોતે એમ કે હું મારી કમાણીમાંથી 99% દાન કરું છું ને હું કોઈ જગ્યાએથી દાન લેતો નથી. તો અમેરિકાથી અમે આ ફોરેન વાળા તને જે દાન આપે છે ઈ તને કહેવામાં વાંધો શું કે હા મને લોકો આપે છે? હે? કેમ તારા અકાઉન્ટમાં નથી લેતો તું પૈસા? કેમ? તારે ભગવાન બનવું છે? અરે કદાચ આ ભોળી પબ્લિક તને ભગવાન કહેતી હોય ને તો તારે એવું કેવું જોઈએ કે મને તમે ભગવાનનો દરજ્જો આપો છો એ બહુ સારી વાત છે, પણ હું ભગવાન નથી. મને તો ભગવાને આ સૌભાગ્ય, આ એક મને તક આપી છે લોકોની સેવા કરવા માટેની. હું એક નિમિત્ત બનું છું, હું મારો કિંમતી સમય ફાળવું છું અને બસ આ ગરીબોની સેવા કરું છું ને એ મને સારો એવો એક લાવો, એક મોકો મળ્યો છે. આવું તારે બોલાય? તારે એમ ના કહેવાય હું મારી કમાણીમાંથી 99% વાપરી નાખું છું. હું
પાછળ કઈ રાખતો નથી. અલે રે ભાઈ, હે ભાઈ, આવું ખોટું. અમેરિકામાંથી જે તે દાન લીધું ઈ તું પબ્લિક ને કહેતો કેમ નથી?